નમસ્કાર મિત્રો, ફરી એક વખત એક નવા વિડીયોમાં સર્વ મિત્રોનું સ્વાગત છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે અરજીઓ મંગાવવાનું શરૂ છે અને આ વિડીયોમાં આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું. ભરતીને લગતી વિગતવાર નોટિફિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું તેમજ તમારા જો કોઈ પ્રશ્ન અથવા સુઝાવ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. વધારે સમય ના લેતા વિડીયો શરૂ કરીએ. ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે અહીં આપેલ લિંક ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં ક્લિક કરતાની સાથે તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે. અહીં તમારે જે રેડ કલરનું બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરી વખત એસ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે કંઈક આ રીતની વિન્ડો ઓપન થશે. અહીં તમારે માંગ્યા મુજબની વિગતો પ્રમાણપત્રને અનુસાર દાખલ કરવાની રહેશે. વિગતોમાં દાખલ કરતી વખતે કોઈ ભૂલ ન રહે એની કાળજી રાખવી અને પ્રમાણપત્ર અથવા તો સર્ટિફિકેટમાં જે રીતે વિગતો આપવામાં આવેલી છે એ રીતે જ દાખલ કરવી. નામ, જન્મ તારીખ જેવી વિગતો દાખલ થઈ ગયા બાદ અહીં નીચે તમારા મોબાઈલ નંબર અને તમારું ઈમેલ એડ્રેસ બંને વેરીફાઈ કરવાનું રહેશે ઓટીપી દ્વારા. અહીં આપેલા બોક્સમાં તમારે ઈમેલ અને મોબાઈલ નંબરમાં જે ઓટીપી આવે એ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ ઈમેલ અને મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી અહીં દાખલ કર્યા બાદ નીચે આપેલા કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. થોડી વાર પ્રોસેસ થઈને તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે. અહીં તમારે તમારી બેઝિક ડિટેલ જેવી કે તમારા મમ્મીનું પૂરું નામ, તમારા પપ્પાનું પૂરું નામ, તમારું મેરિટલ સ્ટેટસ વગેરે જેવી માહિતી અહીં દાખલ કરવાની રહેશે. આટલું કર્યા બાદ તમારે અહીં તમારું એડ્રેસ દાખલ કરવાનું રહેશે, જેમાં સૌ પ્રથમ તમારે તમારું કોરસ્પોન્ડન્ટ એડ્રેસ અહીં દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારું પરમાનન્ટ જે એડ્રેસ હોય તે દાખલ કરવાનું રહેશે. હવે પછીના સ્ટેપમાં તમારે તમારી એજ્યુકેશન ડિટેલ દાખલ કરવાની આવશે, જેમાં ધોરણ 10થી લઈને ગ્રેજ્યુએશન સુધીની માહિતી અહીં દાખલ કરવાની રહેશે. તેમજ પીડીએફ ફોર્મેટમાં જે તે પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. જે પ્રમાણપત્રો અપલોડ કરવાના છે તેની મેક્સિમમ સાઇઝ 2 MBથી વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ જો તમે કોઈ રમતગમતમાં ભાગ લીધેલો હોય તો એની માહિતી તમે અહીં દાખલ કરી શકો છો. આગળ વાત કરીએ તો અહીં આપેલી ભાષાઓમાંથી જે પણ ભાષા તમે લખી, બોલી અથવા તો વાંચી શકતા હોય તેની સામે ટીક કરવાનું રહેશે. સેવ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતનો કંઈક મેનુ ઓપન થશે, જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અહીં માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ યોગ્ય ફોર્મેટ અને યોગ્ય સાઇઝમાં અહીં અપલોડ કરવાના રહેશે. એટલા માટે અહીં જે ફોર્મેટ અને સાઇઝ આપવામાં આવેલી છે એ પ્રમાણે સૌપ્રથમ બધા જ ડોક્યુમેન્ટ છે કે કેમ તે તપાસી લેવું, જેથી કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઈ મુશ્કેલી ના પડે. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અહીં આપેલ ડિક્લેરેશનને ટિક કરવાનું રહેશે અને પ્રિવ્યૂ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે જ તમારી સામે કંઈક આ રીતની પ્રોસેસ થશે અને આ રીતનું ફોર્મ ઓપન થશે. ફોર્મમાં આપેલી બધી જ માહિતી યોગ્ય છે કે નહીં તે તપાસવાનું રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવાની રહેશે, જે માટે તમારે સૌપ્રથમ અહીં તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવાનો રહેશે. દાખલ કરેલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે અહીં તમારે દાખલ કરવાનો રહેશે. જે બાદ તમે અલગ અલગ માધ્યમો દ્વારા તમારી ફીસ પે કરી શકશો. અલગ અલગ માધ્યમો જેવા કે ગૂગલ પે, ફોન પે વગેરે દ્વારા તમે અહીંથી પેમેન્ટ કરી શકશો. ફી પે થઈ ગયા બાદ તમને રિસિપ્ટ મળશે,
જેને પ્રિન્ટ કરીને યોગ્ય જગ્યાએ રાખી લેવાની રહેશે. તેમજ તમને ડાબી બાજુએ પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન પણ દેખાશે, જ્યાં ક્લિક કરીને તમે તમારી એપ્લિકેશનને પ્રિન્ટ કરી શકો છો. આશા છે કે તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાઈ ગઈ છે. છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.